ગુડ આફ્ટરનૂન એવરીવન. આપણી સાથે છે ડૉક્ટર કૌશલ શેઠ સર, અરહમ ડાયાબિટીક અને એન્ડોક્રાઇન ક્લિનિકના ઓનર છે. વેલકમ સર. થેન્ક યુ. કેવો લાગે છે માહોલ તમને એમપીએલ? માહોલ એકદમ જબરજસ્ત છે, એકદમ પ્રોફેશનલી અરેન્જ ટુર્નામેન્ટ અને બધા ફેમિલી સાથે એન્જોય કરે છે. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. કૌશલ સર છે એ આ વખતે મવડી વોરિયર્સ ટીમના ઓનર પણ છે. અને સર ખૂબ ખૂબ અભિનંદન, તમારી ટીમ હવે ફાઇનલમાં પહોંચી ગઈ છે. તમારી ટીમનો મેચ મવડી ટાઈગર સાથે છે, એ પણ એક સારી ટીમ છે. શું કહેવા માંગશો તમારી ટીમને ચીયર કરવા માટે? અમારી ટીમમાં ઇવન અમારે બોરોડ પ્લેયર સાથે રમવું પડ્યું, 2 પ્લેયર હંમેશા ગેરહાજર રહ્યા, તેમ છતાં ફાઇનલ સુધી પહોંચી ગયા છે. એના માટે ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને અમે જ મેચ જીતશું એવી મને ખાતરી છે. 100% સર, તમારી ટીમ ખરેખર ઘણું સારું પરફોર્મ કરે છે. યસ. સર પોતે એક કન્સલ્ટન્ટ એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે. સર તમારી જર્ની વિશે થોડું જણાવો. તમે ક્યાંથી સ્ટડી કર્યું અને તમારી પ્રેક્ટિસને કેટલો ટાઈમ થયો એ વિશે થોડું જણાવજો. મારું એમડી બેઝિકલી જામનગર એમપી શાહ મેડિકલ કોલેજ, અને એના પછી મેં એન્ડોક્રાઇન કર્યું હૈદરાબાદ યશોદા હોસ્પિટલથી. 1 વર્ષ કેઈએમ મુંબઈમાં હતો, જે એન્ડોક્રાઇનનું ભારતનું સૌથી મોટું સેન્ટર કહી શકાય, અને જ્યાં મને બહુ સારો અનુભવ મળ્યો. અને છેલ્લા 2 વર્ષથી રાજનગર ચોક ખાતે અરહમ ક્લિનિક પર કાર્યરત છું. એટલે ટોટલ આપણી એન્ડોક્રાઇનની પ્રેક્ટિસને કેટલા વર્ષ થયા? પ્રાઇવેટ પ્રેક્ટિસને 2 યર્સ કમ્પ્લીટ થયા. 2 યર્સ થયા. ઓકે સર, આજકાલ ડાયાબિટીસના અને એ બધા જે લાઇફસ્ટાઇલ ઇન્ડ્યુસ ડિઝીઝ આવે છે, જે ખરેખર આમ જોવા જાય તો તમારી જ સ્પેશિયાલિટીના કહેવાય, તો એ વિશે આપણા ડૉક્ટર લોકોને તમે શું સલાહ આપવા માંગશો? કારણ કે આપણા ડૉક્ટર લોકો તો આમાં ખાસ જોવા મળે છે. આપણી લાઈફ એકદમ સ્ટ્રેસવાળી હોય, બિઝી શેડ્યુલ હોય, કોન્સ્ટન્ટ ફોન હેમર કરતો હોય, અને આપણને આપણી ફિટનેસ માટે ટાઈમ ન મળતો હોય, જે આપણે બધાને એડવાઇસ આપતો હોય પણ પોતે ફોલો ના કરી શકતા હોય. તો એના માટે આ પ્રકારની ટુર્નામેન્ટ એક્ટિવિટી, સ્પોર્ટ્સ એક્ટિવિટી જો થતી રહે અને આપણને એમાં પાર્ટિસિપેટ કરવાનો મોકો મળે તો ત્યારે ડેફિનેટલી એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને આ એક બહુ સરસ માધ્યમ છે કે હેપીનેસ સાથે ફિટનેસ પણ આમાં આપણી મેન્ટેન થઈ શકે. સો ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ મીડિયમ ટુ મેન્ટેન ધ ફિટનેસ એન્ડ હેલ્થ. અધરવાઇઝ ઓફકોર્સ આપણે જે બધા મિત્રો ભેગા થાય અને ડિસ્ટ્રેસ એક્ટિવિટી કરવી જોઈએ. એટલે કે ડેઇલી એટલીસ્ટ જ્યારે ટુર્નામેન્ટ્સ ના હોય આ પ્રકારની, તો ડેઇલી રૂટીનમાં આપણી પાસે એક્સરસાઇઝ અને એનું શેડ્યુલ એક હોવું જોઈએ. અને આપણે હમણાં જે વર્ક અવર્સ છે એનું એક લિમિટેશન બાંધવી જોઈએ. અધરવાઇઝ તો ડેફિનેટલી આપણે અવેલેબલ રહીએ તો પેશન્ટ્સ વિલ બી ઓલવેઝ બી ધેર. બરાબર ને? સો આપણે એક લિમિટ નહીં બાંધીએ તો ધ બર્ન આઉટ ફેઝ આવે, અને ધેટ ઇઝ ડિઝાસ્ટરસ. એટલે બેટર છે કે આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન થતું રહે. એક આ ડિસ્ટ્રેસ એક્ટિવિટી છે અને ફિટનેસ માટે પણ બહુ જરૂરી છે. ચોક્કસ. સર, એન્ડોક્રાઇન એક એવી બ્રાન્ચ છે કે એમાં આમ જોવા જઈએ તો એક યુનિક બ્રાન્ચ કહી શકાય. અને ગુજરાતીમાં જેમ કહેવત છે કે કોથળામાંથી બિલાડું નીકળે, એવી પણ ઘણી બધી બીમારીઓ કે સિચ્યુએશન નીકળતી હોય. તો તમારી પ્રેક્ટિસનો કોઈ એવો એકાદો કિસ્સો, કોઈ એવો એકાદો કેસ કે જેમ તમને ખરેખર યાદ રહી ગયો હોય અને તમે અમારી સાથે કોઈ શેર કરવા માંગતા હોય, કે જે ખરેખર આખા અલગ ડાયરેક્શનમાં ખરેખર જતું હોય અને તમે તમારી પાસે આવ્યું અને તમે કંઈ યુનિક જ સિચ્યુએશન કે યુનિક જ ડિઝીઝ મળ્યું હોય એવું કંઈ? યસ સાહેબ, બહુ સારો પ્રશ્ન. ગઈકાલની જે એક વાત કરું કે એક આપણા જ ઓડીમાંથી સાહેબે મને એક પેશન્ટ મોકલ્યું ડાયાબિટીસ માટે. તો ડાયાબિટીસમાં ઇન્વેસ્ટિગેટ કરતાં ખબર પડી કે પેશન્ટને પેન્ક્રિયાટિક ડાયાબિટીસ છે. પેન્ક્રિયાટાઇટિસનું વર્કઅપ કરવામાં અમને ખબર પડી કે એના પેન્ક્રિયાટાઇટિસનું કારણ છે હાઈ કેલ્શિયમ લેવલ. અને હાઈ કેલ્શિયમ લેવલમાં જ્યારે ઊંડા ઉતરવા માંડ્યા તો એમને પેરાથાઇરોઇડ ટ્યુમર તો ખબર પડી જ, પણ જોડે એમને થાઇરોઇડની ગાંઠ પણ આવી અને એમની કિડની ઉપરની 2 એડ્રિનલ ગ્લેન્ડ છે એમાં પણ ગાંઠ જોવા મળી. ઇટ વોઝ અ કેસ ઓફ મેન-ટુ સિન્ડ્રોમ. MEN, મેન-ટુ સિન્ડ્રોમ, જે 10 લાખ એક વ્યક્તિમાં જોવા મળે. તો ઘણી વખત આવા રેડ ડાયગ્નોસિસ જોવા મળતા હોય છે. પેલી નજરે માત્ર એક ડાયાબિટીસનો કિસ્સો છે, પણ આપણે અંદર ઉતરીએ ત્યારે આપણને આવું ઘણું અવનવું જોવા મળતું હોય છે. એટલે એન્ડોક્રાઇન એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ બ્રાન્ચ છે. 100%. તમારી સાથે સર આપણે આ કેસીસ શેર કરતા હોઈએ છીએ, આપણે RTMમાં કે CMEમાં મળતા હોય ત્યારે પણ આવી ચર્ચાઓ થતી હોય છે. સર, તમને પર્સનલી ક્રિકેટ ગેમમાં ઇન્ટરેસ્ટ ખરો? ડેફિનેટલી. ઇન્ડિયામાં ક્રિકેટ ઇન્ટરેસ્ટ છે કે કોઈને પૂછવું જ ના જોઈએ. 100%. ક્રિકેટ એક ધર્મ છે. તમારો કોઈ ફેવરિટ ક્રિકેટર જે હાલમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં હોય ને રમતો હોય? એટલે ઓલ ટાઈમ ફેવરિટ ઇઝ વિરાટ કોહલી. ડેફિનેટલી એઝ ઓફ નાઉ. અને સર હવે તો વિમેન્સ ક્રિકેટ પણ આગળ છે. યસ. ફેવરિટ કોઈ ક્રિકેટર? વિમેન્સ ક્રિકેટમાંથી યસ, હરમન જે કેપ્ટન આપણા. ચોક્કસ. ડેફિનેટલી ઘણી સારી પ્લેયર છે. તો આ છે ડૉક્ટર કૌશલ શેઠ સર. થેન્ક યુ સર, અને ગુડ લક તમારી ટીમ માટે કે આજે ફાઇનલમાં ખૂબ સારું પરફોર્મ કરે. યસ. થેન્ક યુ સો મચ. ડેફિનેટલી.